મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલી જિલ્લામાં આજે એક દુઃખદ ઘટના સામે આવી છે. ખીજડીયા ખારી ગામના નિવાડી વિસ્તારના એક કૂવામાં વૃદ્ધ વ્યક્તિ ડૂબી જતાં તેમનું મોત નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર આજે સવારે આશરે 10:05 કલાકે અમરેલી ફાયર કંટ્રોલ રૂમને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી કે ખીજડીયા ખારી ગામે એક વ્યક્તિ કૂવામાં ડૂબી ગયા છે. જાણ મળતા જ ઇન્ચાર્જ ફાયર ઓફિસર HB બાંભણિયાના માર્ગદર્શન હેઠળ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ટીમે પોતાની સૂઝબૂછ અને અનુભવના આધારે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી કૂવામાંથી મૃતદેહને બહાર કાઢ્યો અને પરિવારજનોને સોંપ્યો હતો. આ રેસ્ક્યુ કામગીરીમાં ફાયર કર્મચારીઓ ગોહિલ ભગવતસિંહ, ડાભી સવજીભાઈ, ભુરિયા જગદીશભાઈ અને પરમાર કૌશિકભાઈએ મહત્વની કામગીરી બજાવી હતી. મૃતકની ઓળખ ખજવાડિયા હિંમતભાઈ મોહનભાઈ, ઉંમર અંદાજે 80 વર્ષ, રહેવાસી ખીજડીયા ખારી ગામ તરીકે થઈ છે. પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ઘટનાના કારણોની વધુ તપાસ ચાલી રહી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.